હવે આગળ વાત કરીએ તો શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતીક છે। આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે। યુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે, પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું। જ્યારે મંદિરના ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 47 મિનિટે કરવામાં આવેલ હતી। આજે આ મહાન ક્ષણને 75 વર્ષ થયા છે। 11મી મે 1951ની એ ધન્ય ક્ષણ વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 75મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાખા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પરે 101 તોપોની સલામી આપવામાં આવી હતી। દિવસ દરમિયાન પૂજન અર્ચન કાર્યક્રમો આજે સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ। સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:47 વાગે મહાપૂજા કરવામાં આવેલ હતી। એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુરનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો। આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતોએ જોડાયા હતા। આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।